પાવર ગ્રીડ લાઇન અને ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને લઈને આવતીકાલે ગાંધીનગરમાં મહાઆંદોલન તે યોજાવાનું છે। અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે ગાંધીનગર કૂચ પર રવાના થયા। ખેડૂતો પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને દેવા માફીની માંગણી કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે ખેતીની જમીનને વ્યાપક નુકસાન થયું છે અને તેની સામે પર્યાપ્ત વળતર મળ્યું નથી। હાંસોટમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખેડૂત રેલીનું સ્વાગત કર્યું। આવતીકાલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતો સરકાર સમક્ષ માંગણીઓ તે રજૂ કરશે। टावर लाइन ने लीधे लईने वळतरनो मुद्दो छे, एमएसपी नो मुद्दो छे, दूधना इन्सेंटिवनो मुद्दो छे, देवा नाबूदीनो मुद्दो छे अने खेडूतोने वीजળી मफत मळे। आ मुद्दाओने लईने अमे નીકળ્યા છે। તમે જો આની ઉપર કંઈ નિર્ણય ન કરશો તો આવનારા દિવસોમાં ખેડૂત હજી વધુ સંગઠિત થઈને ગાંધીનગરનો ઘેરાવ કરશે।